નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. રંગોના પર્વ ધૂળેટીની ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. નાના મોટા સૌ મેઘધનુષી રંગોથી રંગાયા. રંગોની છોડો ઉડી. સોસાયટીથી સડક સુધી રંગોત્સવની ઉજવણીનો માહોલ. જંબુસરની પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની પરંપરાગત અનોખી ઉજવણી. હોલિકાના પ્રેમી ઇલાજની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવી. 7મી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ લોકસભાના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવા સામે કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકાના ઉપલા માધાસર ગામમાં પાણી ન આવતી હોવાની પોસ્ટ મૂકતા હોબાળો. રિયાલિટી ચેક કરતા મનસુખ વસાવા જાતે પહોંચ્યા માધાસર ગામે. કાર્યકર્તાઓને ગામના સરપંચ સાથે સ્થળ મુલાકાત લીધી. કહ્યું, અહીં થયા છે વિકાસના કામો છતાં અમુક તત્વો નકારાત્મક માહોલ દ્વારા કરે છે અમને બદનામ. ખોટો વિરોધ કરનારા લોકોને ખુલ્લા પાડ્યા. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. 8 વર્ષીય બાળકની જન્મદિનની અનોખી ઉજવણી. ચપ્પલ અને ટોપીનું વિતરણ કર્યું. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લાના ઉત્સવ પ્રેમી લોકોએ રંગોના પર્વે ધૂળેટીની ઉત્સાહ અને ઉમંગભેર રંગારંગ ઉજવણી કરી હતી. લોકોએ રંગોત્સવની રંગબેરંગી ઉજવણી કરતા બુરાના માનો હોલી હેનો માહોલ જામ્યો હતો. બાળકો નિર્દોષ ભાવે ગુલાલ તેમજ વિવિધ અવનવા કલર અને પિચકારીઓ સાથે દોડાદોડી કરતા એકબીજા ઉપર રંગોની વર્ષા કરી રહ્યા હતા. હોળીના દિવસથી જ નાના ભૂલકાઓમાં ધૂળેટીના રંગે રંગવા લાગ્યા હતા. તો ધૂળેટીના વહેલી સવારથી નાના ભૂલકાઓ એકબીજાને રંગોને શણગારવા લાગ્યા, સજ્જ બન્યા હતા. સવારથી જ ભારે ઉત્સાહ સાથે ભૂલકાઓ એકબીજા ઉપર રંગોની પિચકારીઓ અને કલરવાળું પાણી ભરેલ ફૂગો એકબીજા ઉપર મારી અનેરા આનંદ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. જેમાં યુવાન યુવતીઓ અને મોટેરાઓ પણ ચિત્ર વિચિત્ર રંગોવાળા ચહેરા સાથે સામેલ જોવા મળ્યા હતા. વિવિધ સોસાયટીમાં ધૂળેટીની વિશેષ ઉજવણી કરવામાં આવી, જેમાં સોસાયટીના સભ્યો ગરબે ઘૂમવા સાથે એકબીજાને ગુલાબ લગાડીને ધૂળેટીની મજા માણી હતી. આમ ભરૂચ શહેર જિલ્લામાં સોસાયટીઓથી સડક સુધી રંગોત્સવની ઉજવણીનો માહોલ જામ્યો હતો. જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલાજીની માટીની પ્રતિમા બનાવી ધૂળેટીના દિને પૂર્વજોની પરંપરા મુજબ ઇલાજીની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે, જેમાં યુવાન ભાઈઓ બહેનો જોડાય છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેની જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રામાં કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખૂબ જ આરોટે છે અને અલગ અલગ કલરના ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે, તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો જણાવી રહ્યા છે. વર્ષોની આ પરંપરાનું જંબુસરના યુવાનોએ જાળવી રાખી ઇલાજીની સ્મશાન યાત્રા કાઢી હતી, જેમાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા. ભરૂચ લોકસભાના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવા સામે કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકાના ઉપલા માધાસર ગામમાં પાણી આવતું ન હોય ડુંગરમાંથી ખોદીને વાડકા વડે પાણી ભરતા હોવાની રજૂઆત કરતા સાંસદ મનસુખભાઈએ રિયાલિટી ચેક કરવા પોતાના કાર્યકર્તાઓ અને ગામના સરપંચ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. નિરીક્ષણ કર્યા બાદ અને ગામ લોકોને મળ્યા બાદ મનસુખભાઈએ જણાવ્યું કે અહીં થયા છે વિકાસના કામો છતાં અમુક તત્વો નકારાત્મક માહોલ દ્વારા કરે છે અને બદનામ કરે છે. ડેડિયાપાડા ગામના ઉપલું માથાસર ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી. સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કર્યો કે એ જૂનો વિડીયો મૂક્યો છે. ચૂંટણી ટાણે સરકારને બદનામ કરવા આવા વિડીયો મૂકતા હશે. સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં માથાસર ગામની લીધેલ મુલાકાતના વિડીયો તસવીરો સાથે પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી અને સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે છે. રોડ રસ્તા સારા બને, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, લોકોને રહેવા માટે પાકા મકાનો મળે, વીજળી મળે, એ માટે વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુવિધાઓમાં વધારો થાય, દેશમાં સર્વત્ર વિકાસના કામો થાય તેવા મોદી સરકારના સતત પ્રયત્ન રહ્યા છે. તેમ છતાં અમુક લોકો મોદી સરકારમાં વિકાસના કામો નથી થયાનો આક્ષેપ લગાડી રહ્યા છે.
ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામે અમુક લોકોએ પાણી બાબતે ફરિયાદ કરતા કાર્યકર્તા સાથે સત્ય જાણવા માથાસર ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા પંચાયત સદસ્ય સોમભાઈ વસાવા, સરપંચ સોમાભાઈ વસાવાના તથા કાર્યકર્તાઓના પ્રયત્નોના લીધે અહીં પહાડો પર પાણી પહોંચ્યું છે. ઉપલા માથાસર મુલાકાત લેતા આ રજૂઆત ખોટી છે માલુમ પડ્યું હોવાનું મનસુખભાઈએ જણાવ્યું હતું. મનસુખભાઈએ જણાવ્યું કે પાણી તો પહોંચી જ ગયું છે. આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઉભો કરી લોકોમાં ભાજપ સરકારની છબી ખરાબ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ખેતરોમાં લીલોછમ પાક પણ ઊભો હોવાનું જોયું. આ બધું પાણી વગર શક્ય ક્યાંથી બને? વિકાસના કામો થયા છે અને થઈ રહ્યા છે અને થશે જ. રિઝર્વ ફોરેસ્ટ અને સેન્ચ્યુરી એરિયાને વન્ય પર્યાવરણ વિસ્તાર હોવા છતાં સરકારમાં ફોરેસ્ટની મંજૂરી લઈને આ પહાડોમાં રોડ રસ્તા બનાવ્યા છે, વીજળી પહોંચાડી છે. રોડ રસ્તા બનાવવાના કારણે જ હેન્ડપંપ બન્યા છે. આ વિસ્તારમાં ઘરો ટેકરી પર અને છૂટાછવાયા હોય છે, છતાં પણ ભાજપના અથાગ પ્રયત્નો ના પરિણામે 10 ઘરોની વચ્ચે હેન્ડપંપ બોરની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઉપલા માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50 થી 60 હેન્ડપંપ અને બોર મોટરની સુવિધા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કુસુમ યોજનામાંથી સૂર્ય ઉર્જાથી ચાલતા સોલર પંપની સુવિધા પણ છે, જેનાથી નાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જે જોઈ શકાય છે. ઉનાળામાં પાણી ઊંડા ઉતરી જવાના કારણે 1-2 પંપ સુકાઈ ગયા હોય તો તેની પણ નોંધ લઈ પંચાયત દ્વારા તુરંત કામ શરૂ કરી શકાય છે. અને અહીંના કેટલાક લોકોનો એવો આક્ષેપ હતો કે અહીંયા પીવાના પાણીની સમસ્યા છે, તો તમારો અનુભવ કેવો રહ્યો આજે અહીંયા? આ ખરેખર એ જે વિડીયો કાલે મેં જોયું, મને પણ થયું કે આ આદિવાસી વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકાના ગામોમાં આ સ્થિતિ ખરેખર છે. એટલે આજે પ્રત્યક્ષ મેં જોવા માટે આવ્યો અને જોયા પછી એવું લાગ્યું કે ગ્રામ પંચાયતના સરપંચ સોમભાઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સરકારમાં રહીને આ વિસ્તારના રોડ રસ્તા ખૂબ સારા બનાવ્યા છે, શૌચાલય પણ બનાવ્યા છે અને પ્રધાનમંત્રી આવાસ પણ બનાવ્યા છે. અને સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન ખૂબ ઊંચાઈ પર આ ગામ હોવા છતાં પણ પીવાના પાણીના પ્રશ્નો સોલ્વ કર્યા છે. હેન્ડપંપ દ્વારા, સોલર પંપથી એને બધી જ રીતના એના પ્રશ્ન સોલ્વ કર્યા છે, પીવાના પાણીને લગતા પ્રશ્ન. અને વિડીયોમાં બતાવે કે પાણી નથી, લોકો ખાડીમાં પાણી ભરવા જાય છે. તો જે રજૂઆત કરનાર, જે વિડીયો ઉતારનાર ઘર પેલું સામે દેખાય છે, એટલે ત્યાંથી 5 જ મિનિટનો આ ઘર છે. આ ઘરે બોર મોટર છે, તો એ એના સંબંધી છે. પાણી પીવું હોય ત્યાં પણ આવી શકે છે. પેલી બાજુ પણ એ ઘરની આસપાસ ચારે બાજુ પાણી છે, બોર મોટર છે, હેન્ડપંપ છે. એમના ઘરમાં પણ હેન્ડપંપ થોડું ઓછું છે. અને સાથે સૌથી મહત્ત્વની બાબત છે કે આ પાણી છે તો આ મકાઈ હમણાં ઉનાળામાં ખેતી કરે છે ને, આવા તો ઘણા ગામની અંદર પોતાના વાડની અંદર કોઈ મકાઈ કરે છે, કોઈ લીલા શાકભાજી કરે છે. એટલે આ ચૂંટણી આવે એટલે કેટલાક લોકો નેગેટિવ વાતો કરે છે. અમારા જે સરપંચો છે, ભાજપ સાથે જોડાયેલા સરપંચો બદનામ કરે છે. સરકારને બદનામ કરવાનો આ વ્યવસ્થિત પ્લાનિંગ છે. અને છતાં પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવી જોઈએ, અમને રજૂઆત કરવી જોઈએ. પણ આ નેગેટિવ વાતો કરવાથી પ્રશ્ન ઉકેલાનો નથી. તો ગામનું થોડું વાતાવરણ, ગામમાં ઘર્ષણ આવે, આવી વાતો નહીં કરવી જોઈએ. પ્રશ્નો હોઈ શકે છે. ને આટલી ઊંચાઈ પર આ બધી સુવિધા આપી, કેટલી ઊંચાઈ પર, અને તેમાં રિઝર્વ ફોરેસ્ટનો કાયદો, સેન્ચ્યુરીનો કાયદો, એની વચ્ચે રહીને આ સરપંચે રોડ રસ્તા બનાવ્યા છે, ભાજપ સરકારે રોડ રસ્તા બનાવ્યા છે. સરકારની જે બધી જ યોજનાઓ છે, પ્રધાનમંત્રી મોદી સાહેબની ગેરંટીવાળી બધી યોજના આ વિસ્તારમાં ધીરે ધીરે આવી રહી છે. અને હજુ જ્યાં ઘટે છે તે હજુ આવનારા સમયમાં એ બધું પૂર્ણ થશે. પણ આવી નેગેટિવ વાતો નહીં કરવી જોઈએ. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓ અને મહોલ્લામાં શ્રદ્ધાભેર હોળી દહન કરી પૂજન અર્ચન સાથે પરિવારને શુભકામના માટે પ્રાર્થના કરી હતી. ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાતો હોય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તારોમાં અલગ અલગ કથાઓ સામે આવી છે. એક માન્યતા સૌથી પ્રચલિત કથા છે, જેમાં પ્રહલાદ અને હરણ્ય કશ્યપની કથા હોલિકા દહનથી જોડાયેલી છે. અસત્ય પર સત્યના જીતની ઉજવણીના ભાગરૂપે ભારત વર્ષમાં વર્ષોની પરંપરાગત રીતે હોળિકા દહનનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ ગલી, મોહલ્લા અને સોસાયટી વિસ્તારોમાં ફાગણી પૂર્ણિમાની સંધ્યાએ પૂજા અર્ચના કરી હોળિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પરંપરાગત રીતે મનાવતી હોળી દહનમાં આ વર્ષે વૈદિક હોળીનું ચલણ વધારે જોવા મળી રહ્યું હતું. પર્યાવરણને નુકસાનથી બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા હોળી પહેલા લોકોને વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ કરતા શહેર જિલ્લાની જનતાએ પણ વૈદિક હોળીને અપનાવી પર્યાવરણ બચાવવા આગળ આવી ભક્તિભાવ સાથે હોલિકા દહન કર્યું હતું.
ભરૂચના સોય પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળક તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી બાળકોને ચપ્પલ અને ટોપીનું વિતરણ કરી ચોકલેટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના સોય પાર્કમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના દરેક જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતો આવ્યો છે. જ્યારે આ વર્ષે તેણે પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. હાલમાં ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં ગરીબ અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકોને ધૂમધકતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય છે. ત્યારે મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસે 50 જોડી ચપ્પલ અને 30 માથાની ટોપી સાથે લોકોને ચોકલેટનું પણ વિતરણ કર્યું હતું. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે અગાઉ કોરોના મહામારીના સમયમાં તેના જન્મદિવસ નિમિત્તે 1000 માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા. આ અંગે મોહમ્મદ સામીએ જણાવ્યું હતું કે દરેક બાળકોએ પોતાના જન્મદિવસે કેક કાપી અને પાર્ટી કરી રૂપિયાનો બગાડ કરવા કરતાં આ રૂપિયાથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ. મારું નામ મોહમ્મદ સામી છે. આજે મારો 8મો જન્મદિન છે. મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ કેપ ને ચપ્પલ આપી રહ્યા છે. મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિન ચોકલેટ ને ચપ્પલ કેપ और છોકરાઓને વેચો. થેન્ક યુ. ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વે સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત શહેર જિલ્લાના પત્રકાર મિત્રો જોડાયા હતા. ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયાના મિત્રોને પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી ધૂળેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય. આવનાર સમયમાં દરેકને રોજગારી તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંઘથી લઈ ભાજપા સુધીની રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો. સાથે તેઓની નિષ્ઠા અને પ્રમાણિકતાની મોદીજી પણ સરાહના કરતા હોય ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતાને તેમનું જમા પાસું ગણાવ્યું હતું. કે ભરૂચ લોકસભામાં આવતો જે મત વિસ્તાર છે એમાંનો જે વાલિયા, ઝઘડિયા, દેડિયાપાડા, શાકભારા અને એના પહેલાં માંગરોળ વિધાનસભામાં પણ ભરૂચ લોકસભામાં આવતો હતો એટલે માંગરોળનો આખો વિસ્તાર એ પણ આદિવાસી. આ બધા વિસ્તારના લોકોના પ્રશ્નોને અને આખા ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધીમાં વસતા આદિવાસી સમાજના જે મૂળભૂત પ્રશ્નો હતા, જુદા જુદા સમયે જુદી જુદી સરકારોમાં અને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પણ ખૂબ અસરકારક રીતે મનસુખભાઈની રજૂઆતો યોગ્ય સમયે વિવિધ પ્રકારના આવેદનપત્રો, જુદી જુદી રાજનીતિમાં જે પદ્ધતિઓ હોય એ પદ્ધતિ એનો વિરોધ અને જરૂર પડે તો કોઈ મર્યાદા તોડીને પણ વિરોધ કરવાનો કોઈ અધિકારી સાથે કે મંત્રી સાથે કે મુખ્યમંત્રી સુધી પ્રજાના પ્રશ્નોને લઈને કોઈ પણ હદ સુધી જવા માટે પોતે પ્રખ્યાત છે. ભારતીય જનતા પાર્ટીએ મને આજે ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે. ભૂતકાળમાં કરેલા કામોના આધારે ભૂતકાળમાં 6 ટર્મથી ખૂબ સફળતાપૂર્વક જીતે છે. એ જ રીતના આ 7મી ટર્મ પણ અમારા કરેલા કામો પાર્ટીના સંગઠનની તાકાતથી અમે સૌ સાથી કાર્યકર્તાના સંપૂર્ણ સહયોગથી ફક્ત 7મી લોકસભા જીતવાના જ નથી પણ 5 લાખના ટાર્ગેટથી જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે એને પૂર્ણ રીતના અમે પૂર્ણ કરીશું એ મને પૂર્ણ વિશ્વાસ છે. આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે પણ આ હોળી પર્વે મળવાનું થયું તો મીડિયાના મિત્રોને પણ હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે. રંગ એકબીજાને લગાડી અને એક મિત્ર ભાવ તે આવનારા દિવસોમાં આપણે
કામ કરવાની એક પરંપરા પાડી એ આવનારા દિવસોમાં બની રહે એવી આશા રાખું. શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ શ્રી પ્રકાશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનન વિદ્યાલય ખાતે કિલબિલાટ કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. શિનોર તાલુકાના સાદલી મુકામે ઉતરાજ રોડ પર શ્રી પ્રકાશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનન વિદ્યાલય આવેલી છે, જેમાં અભ્યાસ કરતા બાળકોમાં પાંગરતી અદ્રશ્ય પ્રતિભાને જંકુત તેમજ દ્રશ્યમાન કરવા મનન વિદ્યાલય શાળા પરિવાર દ્વારા કિલબિલાટ 2024 કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા આકર્ષક અને કર્ણપ્રિય વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી, જેને ઉપસ્થિત મહેમાનોએ ખૂબ જ ઉત્સાહભેર માણી તાળીઓના ગણગણાટથી વધાવી દીધી હતી. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મુકેશભાઈ પંડ્યા, ભાવનાબેન પંડ્યા, સરપંચ મનીષાબેન પટેલ, ઉપસરપંચ સંકેત પટેલ, માજી સરપંચ જતીન પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કિલબિલાટ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય અમીષાબેન પંડ્યા, યશકુમાર પંડ્યા, ધૃતિબેન પંડ્યા તેમજ સમગ્ર મનન શાળાના પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ સાદલી મનન વિદ્યાલય ખાતે કિલબિલાટ 2024 કાર્યક્રમ રજૂ કરેલ છે. તેમાં મહેમાન શ્રી સરપંચ મનીષાબેન, ઉપસરપંચ સંકેતભાઈ, જતીનભાઈ, ગોહિલ ભૂપેન્દ્રભાઈ, શાળાના ટ્રસ્ટી પંડ્યા મુકેશ સર, ભાવના મેડમ, પંડ્યા નરેન્દ્રભાઈ અને સ્ટાફ મિત્રો તેમજ અનેક વાલીગણ પધારી અને અમારા કાર્યક્રમમાં ઉત્સાહથી વધારો કરેલ છે. તે બદલ હું મનન પરિવાર વતી દરેક વાલી મિત્રો મારા બાળકોનો ઉત્સાહ વધાર્યો તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. બાળકો અને વાલીમાં ઉત્સાહ અનેરો છે, જેથી એકને એક ગીત બીજી વાર વંશવર કરવામાં રામ ગીત એટલું ફેમસ હતું, બીજી વાર કરવા માટે વાલીશ્રીઓએ જાણ કરી અને અમારે બીજી વખત એ ગીત રજૂ કરવું પડ્યું. કૃષ્ણ સદા સાહિત્ય ગ્રુપ દ્વારા શ્રમજીવી પરિવારજનો સાથે રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ સદા સાહિત્ય ગ્રુપ ભરૂચ દ્વારા અલગ અલગ સેવા વસ્તીમાં અયોધ્યાનગર, સેવાશ્રમ રોડ તથા શક્તિનાથ સ્લમ એરિયામાં જઈને બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત રસ્તામાં આવતા ફેરિયા, રાહદારી અને મજૂરી કરી ગુજરાન કરતા પરિવારોના બાળકોને રંગો, પિચકારી, ફુગ્ગા તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ગ્રુપના સભ્ય ગીતા પટેલ, દિવ્યાંગ પટેલ, હર્ષ પટેલ, વિપુલ પરમાર, પ્રતિક પ્રજાપતિ હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રંગોના પર્વ ધૂળેટીની ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. નાના મોટા સૌ મેઘધનુષી રંગોથી રંગાયા. રંગોની છોડો ઉડી. સોસાયટીથી સડક સુધી રંગોત્સવની ઉજવણીનો માહોલ. જંબુસરની પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની પરંપરાગત અનોખી ઉજવણી. હોલિકાના પ્રેમી ઇલાજની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવી. 7મી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ લોકસભાના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવા સામે કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકાના ઉપલા માધાસર ગામમાં પાણી ન આવતી હોવાની પોસ્ટ મૂકતા હોબાળો. રિયાલિટી ચેક કરતા મનસુખ વસાવા જાતે પહોંચ્યા માધાસર ગામે. કાર્યકર્તાઓને ગામના સરપંચ સાથે સ્થળ મુલાકાત લીધી. કહ્યું, અહીં થયા છે વિકાસના કામો તથા અમુક તત્વો નકારાત્મક માહોલ દ્વારા કરે છે અમને બદનામ. ખોટો વિરોધ કરનારા લોકોને ખુલ્લા પાડ્યા. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. 8 વર્ષીય બાળકની જન્મદિનની અનોખી ઉજવણી. ચપ્પલ અને ટોપીનું વિતરણ કર્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.